ઓમ ગણેશ હર હર મહાદેવ। આજે બીજું એક સરસ મજાનું વિશેષ તમને હું શાસ્ત્રોક્ત જે પુરુષોત્તમ મહિનાની કથામાં બતાવેલું ભગવાન દ્વારા કથિત કહેલું જે છે વચન। હવે એ વચન શું છે તો ખાસ કરીને જે લોકોને શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, જે લોકોને સાધનાઓ કરવી છે, જે લોકોને અખંડ અક્ષય અખૂટ ફળની પ્રાપ્તિ કરવી છે અને શીઘ્ર જે છે એ ભગવાનને ખુશ કરવા છે, પ્રસન્ન કરવા છે। તો આ જે 27 તારીખ છે જે વ્યતિપાત છે। હવે વ્યતિપાતની અંદર અમુક જે સમય એવો હોય છે કે જેમાં તમે જે કંઈ દાન કરો, જે કંઈ તપ કરો, જપ કરો, મંત્ર સ્તોત્ર પાઠ અનુષ્ઠાન કરો એ તમારું શીઘ્ર સિદ્ધ થાય છે, તમને અખૂટ અને અક્ષય ફળ આપવાવાળું થાય છે। તો આજે હું તમને એ સમયકાળ બતાવીશ, એમાં શું સાધના કરી શકાય એ પણ હું તમને કહીશ। જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આ વખતે જે વ્યતિપાત છે એ ક્યારે છે તો આ વખતનું જે વ્યતિપાત છે એ 27 તારીખ છે અને 27 તારીખે વ્યતિપાત સવારે વહેલી સવારે 4 વાગે, વહેલી સવારે 3 વાગે અને 11 મિનિટે શરૂ થશે અને 28 તારીખે વહેલી સવારે 3 વાગે અને 26 મિનિટે પૂર્ણ થશે। એટલે આપણે તિથિ પ્રમાણે જોઈએ તો એક જ રહેશે, પણ આપણે તારીખ ઉપર પ્રેક્ટિકલ વાત કરીએ તો આ રીતે આ સમયકાળનો આરંભ રહેશે અને વ્યતિપાતનો અંત રહેશે। હવે અહીંયા શું કહેલું છે કે જે વ્યતિપાત જે છે એ જીવનના દુઃખરૂપી અંધકારને બાળી નાખે। જે રીતે સૂર્ય ઉગતા જ અંધકાર ભસ્મ થઈ જાય છે, અંધકારનો નાશ થાય છે, એ જ રીતે વ્યતિપાતમાં કરેલું જે કંઈ જે છે દાન હોય, જપ હોય, તપ હોય એ અધિક ફળ આપે છે। અહીંયા કહેલું છે કે આ વ્યતિપાતની આ સમયકાળમાં ખાસ કરીને વ્યતિપાતના આ સમયકાળમાં કરેલી જે સાધના છે એ કરોડ ગણું ફળ આપે છે। એમાં દાન પણ આવી ગયું, તમે દાન પણ કરી શકો। અને શબ્દશઃ તમને કહું તો એવું કહ્યું છે કે વ્યતિપાત જ્યારે શરૂઆત થાય એટલે સવારે વહેલી સવાર છે એટલે ઓબ્વિયસલી કે કદાચ કોઈ એવું અડધી રાત્રે ઉઠીને તો કોઈ કાર્ય ના કરે, પણ આ જ્ઞાન માટે જરૂરી છે અને દેશકાળ પ્રમાણે કોઈ કરી પણ શકતા હોય તો વધુ સારું। એટલે જ્યારે વ્યતિપાત શરૂ થવાનો સમય છે તો વ્યતિપાત જ્યારે શરૂ થાય એ સમયે તમે કંઈ પણ દાન કરો તો એ દાન છે એ અનંત ગણું ફળ આપે અને એ સમયમાં તમે કોઈ મંત્ર સાધના કરો તો એ પણ તમને કરોડ ઘણું ફળ આપનાર થાય છે। હવે એ સમય એના કરતાં પણ વધુ ઉત્તમ સમય છે કે જ્યારે વ્યતિપાત પૂરો થવાનો હોય છે। એટલે વ્યતિપાત પૂરો થવાનો જે સમય છે એ સમયે કરેલું દાન, એ સમયે કરેલું મંત્ર જાપ જે છે કે સ્તોત્ર પાઠ છે કે સાધના છે એ અક્ષય એટલે કે અખૂટ ફળ આપે। આમ જોવા જાઓ તો શરૂઆતમાં તમને કરોડ ઘણું ફળ મળે અને જ્યારે વ્યતિપાત પૂરો થવાનું હોય ત્યારે અખૂટ અક્ષય ફળ મળે। હવે આ બંને કાળની અંદર તમે દાન પણ કરી શકો છો અને તમે સાધના એટલે મંત્ર સ્તોત્ર પાઠ આદિ કરી શકો। હવે જે ભ્રમણકાળ એટલે સવારે શરૂ થાય અને બીજા દિવસે સવારે જ્યારે વ્યતિપાત પૂરો થાય તો એની વચ્ચેના સમયમાં શું પુણ્ય ના મળે? એમાં પણ મળે, પણ એમાં પુણ્યની સંખ્યા જે કહેલી છે એ 10,000 કે લાખ ગણું ફળ પ્રાપ્ત થાય। પણ સાધના કાળને સાચવવો હોય તો હંમેશા આ જ્યારે સમય શરૂ થાય વ્યતિપાતનો અને વ્યતિપાત જ્યારે પૂરો થવાનો હોય એમાં જો તમે સાધના કરશો તો શીઘ્ર ફળ પ્રાપ્ત થશે। હવે અહીંયા એ પણ લખેલું છે કે તમે વ્યતિપાતની શરૂઆતમાં દાન પણ કરી શકો અને વ્યતિપાતની પૂર્ણતામાં પણ તમે દાન કરી શકો અને દાન તમે કોઈ પણ કરી શકો। આમાં ઇન્ક્લુડિંગ અન્નદાન વ્યતિપાતમાં કહેલું છે। હવે આ વખતે વ્યતિપાતની 11 ભેગી છે તો ઘણા લોકોના મનમાં સંદેહ અને શંકા થાય છે। તમે એકાદશી કરતા હોય તો પછી તમે એ નિયમ આચરિત કરો, પણ વ્યતિપાતની વાત કરીએ તો તમે દાન કરી જ શકો છો, કોઈ દોષ પાપ લાગવાનું નથી। જ્યારે આવા યોગ બને ત્યારે કહેલું છે કે જે અધિક પુણ્યશાળી હોય, પુણ્યદાયી હોય એનો નિયમનું પાલન કરવું, તો એ આ વ્યતિપાત છે અધિક મહિનામાં। હવે કઈ સાધના આપણે કરવી જોઈએ તો તમારી જેવી મનોકામના હોય એ રીતે તમે સાધના કરી શકો છો। જેમ કે હું જો મારું પર્સનલ તમને માર્ગદર્શન આપું તો એક તમને ગુરુ દ્વારા અપાયેલો મંત્ર કે ગુરુ દ્વારા અપાયેલું સ્તોત્ર છે એનો જ તમે પાઠ કરો
બીજા નંબરમાં કે તમે જો દેવું થઈ ગયું હોય, કર્જમાં પીડિત હોય કે ઋણથી તમે યુક્ત થઈ ગયેલા છો અને દેવામાંથી મુક્ત થવું હોય તો ગણપતિ ઋણમુક્તિ મંત્ર સાધના કરો અથવા મંગળના 21 નામ કરો અથવા તો હનુમાન ચાલીસાના યથાશક્તિ પાઠ કરો. તમારે ધનની પ્રાપ્તિ કરવી હોય, વ્યાપારમાં વૃદ્ધિ કરવી હોય તો શ્રી સૂક્તમ છે, સાંપોટિક શ્રી સૂક્તમ છે એના પાઠ કરો. આકસ્મિક ધન પ્રાપ્ત કરવું હોય તો પછી તમે કનકધારા સ્તોત્રના પાઠ કરો. એ જ રીતે તમારે શત્રુ બળ બુદ્ધિ ક્ષય માટે તમે જે છે એ બગલામુખી સાધના કરી શકો છો. પણ આ બધી સાધનાઓ બધું છે એ તમે માર્ગદર્શન લઈને કરી શકો છો. અને એવું નથી કે મેં કીધી એટલી જ સાધનાઓ, તમે જે કાંઈ તમારા પહેલેથી કરતા આવતા જે સાધનાઓ હોય એટલે કે તમે રોજ જે કંઈ પૂજાપાઠ કરતા હોય એ અવશ્ય કરવું જોઈએ. શિવજીની ઉપાસના હોય, ગણપતિની ઉપાસના હોય, માતાજીની ઉપાસના હોય, નારાયણની ઉપાસના હોય કે ભગવાન સૂર્યની ઉપાસના હોય, ટૂંકમાં આ જે સમયકાળ છે એ તમારે સાચવવાનો. તો હવે એવું થાય કે એક્ઝેક્ટ કેટલા વાગે એ સમય છે ને એક્ઝેક્ટ કેટલા વાગે, તો જ્યારે વ્યતિપાતનો શરૂઆતનો સમય જે મેં ઓલરેડી બતાવેલો છે એનો 1 કલાક તમારે સાચવી લેવાનો અને વ્યતિપાત જ્યારે પતવાનો હોય છે એના પહેલાંનો 1 કલાક, બસ આ 2 જે કલાક છે એમાં તમે આ સાધના કે મંત્ર જાપ આદિ કરશો તો તમને શીઘ્ર ફળ પ્રાપ્ત થશે અને એ સમયકાળમાં તમે યથાશક્તિ દાન પણ કરી શકો છો. આ હતો મહત્વપૂર્ણ વિષય વિડીયો અને સત્સંગ. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.